અપડેટમાં આપનું સ્વાગત છે। વેરા વધારાના વિરોધમાં બરવાડા નાગરિક સમિતિ ધરણા ત્રીજા દિવસે બરવાડા શહેરના તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ પાડી સ્વયંભૂ સજ્જડ બંધમાં જોડાયા અને નાગરિક સમિતિના ધરણામાં સમર્થન આપ્યું। આ ચોક્કસ મુદ્દત માટે બંધ પાડવાની વાત કરી તો વેરા વધારો પરત ન ખેંચાય ત્યાં સુધી બંધ પાડવાની માંગ કરાઈ। જિલ્લાના બરવાડા ખાતે નગરપાલિકા દ્વારા 7 મહિના પહેલા વેરામાં 100% વધારો ઝીકવામાં આવ્યો હતો, જેને લઈ 4 મહિના પહેલા બરવાડા નાગરિક સમિતિ દ્વારા ધરણા સાથે બરવાડા શહેર સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા વેરા વધારો પરત ખેંચવા બાબતે ઠરાવ થઈ ચૂક્યો હોવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિરોધ બંધ કરાયો હતો। ત્યારબાદ 4 મહિના જેટલો સમય વીતવા છતાં કોઈ નિર્ણય ન આવતા રાજ્ય સરકાર સુધી મોકલી આપે ઠરાવ વહેલી તકે મંજૂર થાય અને વેરા વધારો પરત ખેંચવા જૂના વેરા મુજબ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે બરવાડા નાગરિક સમિતિ દ્વારા નગરપાલિકા પરિસરમાં છેલ્લા 3 દિવસથી ધરણા યોજવામાં આવી રહ્યા છે, જેને લઈ નાગરિક સમિતિ દ્વારા બરવાડાના વેપારીઓને સમર્થનમાં જોડાવા અપીલ કરેલ, જેના સંદર્ભમાં વહેલી સવારથી જ બરવાડા શહેરના તમામ નાના મોટા વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા બંધ પાડી સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યું અને અચોક્કસ મુદત માટે બંધ પાડવાની વાત જણાવતા નાગરિક સમિતિને સમર્થન જાહેર કરી વેરા વધારા ઠરાવ પસાર કરી વેરા વધારો પરત ખેંચવાની માંગ કરી હતી। ધવલભાઈ દોશી, બરવાડા નાગરિક સમિતિ કારોબારી સભ્યશ્રી। ધવલભાઈ, આજે વેપારીઓ બધા સ્વયંભૂ સજ્જડ બંધમાં જોડાયા છે, ક્યાંક ને ક્યાંક નાગરિક સમિતિના ધરણા સાથે આહવાન કરવામાં આવ્યું હતું, શું કહેશો વેપારીઓ? જી, બરવાડા નાગરિક સમિતિની જે રચના થઈ 3 મહિના અગાઉ, એમાં બરવાડા નગરપાલિકા દ્વારા અસહ્ય કમરતોડ વેરાનો બોજો બરવાડા નાગરિક ઉપર રાખવામાં આવ્યો છે। તેના વિરોધમાં બરવાડા નાગરિકો સંગઠન કરી નાગરિક સમિતિનું એક રચના કરી અને 3 મહિનાથી એમનું એક આંદોલન ચાલી રહ્યું છે। તેના ભાગરૂપે બરવાડા નાગરિક સમિતિની એક એવી જ માંગ છે કે જૂના વેરા યથાવત રાખવાના અને કોઈપણ નવા વેરા જે ઉઘરાવેલા છે એનું રિબેટ અને વળતર પણ આપવું, એ માંગ સાથે એક ધરણા ચાલુ કરે છે અને એના સંદર્ભમાં બરવાડા નાગરિકો દ્વારા બરવાડા નાગરિક સમિતિને પ્રોત્સાહન રૂપે એક ટેકો પૂરો પાડવા માટે અચોક્કસ મુદત બંધનું એલાન આપવામાં આવ્યું છે। એ બદલ બરવાડા નાગરિકોનો બરવાડા નાગરિક સમિતિ ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનીએ છીએ। તમારો પરિચય? મહેન્દ્રભાઈ રાણપુરા, બરવાડા વેપારી મંડળનો સેક્રેટરી। મહેન્દ્રભાઈ, આજે બરવાડા સજ્જડ બંધ છે, શા માટે બંધ છે, એના સમર્થન? વેપારી ભાઈઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે। નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવ્યો છે, પાણી વેરો અને ગટર વેરો, એના વિરુદ્ધમાં અગાઉ પણ વારંવાર વેપારી મંડળ અને બરવાડા શહેરના નાગરિકો રજૂઆત કરેલ હતી, જેના સંદર્ભમાં નગરપાલિકાએ તેના લેવલે ઠરાવ કરીને આરસીએમમાં મોકલી આપ્યો છે। વેરા ઘટાડવા માટેનો ઠરાવ આરસીએમમાં મોકલી આપ્યો છે। આરસીએમે હજી સુધી મંજૂરી આપી નથી, એટલે વેપારીઓનો એક આક્રોશ છે કે આજે વેરાઓ ઘટવા જોઈએ, જેના અનુસંધાનમાં વેપારી ભાઈઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખેલ છે। હવે શું માંગ? મારું માનવું એવું છે કે ખરેખર આરસીએમ પાસે જવું જોઈએ। બંધ રાખવાનો આ રસ્તો હવે યોગ્ય નથી, કારણ કે સમગ્ર પ્રક્રિયા નગરપાલિકાએ તેના લેવલે કરી લીધી છે। આરસીએમ જો મંજૂરી આપશે તો જ આ વેરો ઘટશે, માટે આરસીએમ પાસે નગરપાલિકાના સભ્યો, ગામના આગેવાનો અને ધારાસભ્યશ્રીએ સંયુક્ત રીતે જઈ અને તેમની પર પ્રેશર લાવી કોઈપણ સંજોગોમાં વેરા વધારવાનો જે નિર્ણય કર્યો છે એ પાછો ખેંચે અને એને પર આરસીએમ સહી કરી આપે તો આ આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય। મારું નામ છે વોરા અકિલ। અકિલભાઈ, આજે સ્વયંભૂ સજ્જડ બંધમાં જોડાયા છો, શા માટે, શું કારણ? બરવાડા નગરપાલિકા દ્વારા છેલ્લા 4 મહિનાથી વેરા વધારાનો અમે બરવાડા નાગરિક સમિતિ દ્વારા વિરોધ કરી રહ્યા છે। 4 મહિનાથી અમને ફક્ત આશ્વાસન જ આપી રહ્યા છે, રિઝલ્ટ કંઈ હજી સુધી આવેલ નથી। તો એના વિરોધમાં આજે સમસ્ત બરવાડા વેપારી ભાઈઓએ બરવાડા નાગરિક સમિતિને ટેકો જાહેર કરીને સજ્જડ બંધ પાડેલ છે। ક્યાં સુધી બંધમાં જોડાશો ને શું માંગ? અચોક્કસ મુદ્દતનું વેપારી ભાઈઓએ એલાન કરેલ છે બરવાડા નાગરિક સમિતિના સમર્થનમાં। શું માંગ? અમારી માંગણી ફક્ત એટલી જ છે કે અમારો જૂનો વેરો જે હતો એ યથાવત રહે। તમારો પરિચય? હસમુખ બી ગંજરિયા। શું આપશો? આજે વેપારી ભાઈઓએ બધું બંધનું એલાન આપેલું છે, એમાં અમારું સમર્થન છે। વેરા વિરોધમાં જે કંઈ નગરપાલિકા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એમાં અમારું સમર્થન છે। બંધ ક્યાં સુધી જોડાય છે અને ક્યાં સુધી બંધ પાડવામાં? બંધ ચોક્કસ મુદતની રાહે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એ પ્રમાણે જે
વેપારી બધા કહે એ પ્રમાણે બંધ રાખવાનું અમારું સમર્થન છે. મારું નામ અરવિંદભાઈ રણછોડભાઈ કામદાર. હું બરવા સ્થાનકવાસી જૈન સંઘનો પ્રમુખ છું. આ વેરો અસહ્ય વધારો અને ગામને ખૂબ તકલીફ પડે એવું છે. આ વેરો પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ અને અમે નાગરિક પક્ષને અમે અમારો સહકાર આપેલો છે કે અમે સ્વયંભૂ અમે દુકાન બંધ પાડી અને અમે એમને ટેકો જાહેર કર્યો છે અને આ લોકો ખૂબ વિચારે અને જલ્દી આ નિર્ણય લઈ અને વેરો પાછો ખેંચી લે એવી અમારી નમ્ર વિનંતી છે. જય જિનેન્દ્ર.